હેલો ગાઈસ, આપણે ઇન્ટરનેશનલ ટ્રેડમાં સેકન્ડ નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ઇન્ટરનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. એકદમ સામાન્ય ભાષામાં આપણે જો વાત કરીએ કે ભાઈ ઇન્ટરનલ ટ્રેડ એટલે શું, તો કે આપણા દેશની અંદર, દેશની બાઉન્ડ્રીઝની અંદર જે ટ્રેડ થાય, વ્યાપાર થાય, એને શું બોલીશું? ઇન્ટરનલ ટ્રેડ. અને આપણા દેશ અને બીજા દેશની વચ્ચે જે ટ્રેડ થાય એને શું બોલીશું આપણે? ઇન્ટરનેશનલ ટ્રેડ. તો જો મીનિંગ અહીંયા આપેલો છે, ટ્રેડ મીન્સ the exchange or movement of different goods and services between individuals, groups of people, states or nation. ટ્રેડનો મતલબ શું થાય છે કે ઇન્ડિવિજ્યુઅલ્સ, ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, સ્ટેટ, નેશન્સ, આ લોકો વચ્ચે જે ગુડ્સની મૂવમેન્ટ થાય છે, આપલે થાય છે, એક્સચેન્જ થાય છે, એને આપણે શું કહીશું? ટ્રેડ. This trade is divided into internal and international trade. Internal trade એટલે શું? હવે એને સમજો. It refers to the exchange or movement of goods and services within geographical boundaries of a nation. દેશની જે જીઓગ્રાફિકલ બાઉન્ડ્રીઝ છે, જે ભૌગોલિક સીમાઓ જે છે, ભૌગોલિક સીમાઓની વચ્ચે અંદર જે ટ્રેડ થતા હોય એને શું કહીશું આપણે? ઇન્ટરનલ ટ્રેડ. It is also called as intranational trade. એને બીજા કયા નામથી ઓળખાય છે? ઇન્ટ્રાનેશનલ ટ્રેડ, અથવા તો હોમ ટ્રેડ, અથવા તો ડોમેસ્ટિક ટ્રેડ. આ બધા નામથી એને ઓળખાય છે. આગળ શબ્દ આપ્યો છે આપણને ઇન્ટરનેશનલ ટ્રેડ. કયો શબ્દ છે? ઇન્ટરનેશનલ ટ્રેડ. It refers to the exchange or movement of goods and services among different countries. કે ભાઈ અલગ અલગ કન્ટ્રીઝ વચ્ચે ગુડ્સ અને સર્વિસીસની જે આપલે થાય છે. પહેલામાં વાત હતી દેશની જીઓગ્રાફિકલ બાઉન્ડ્રીઝની અંદર. આમાં શું છે? એક દેશની બીજા દેશની સાથે જે આપલે થાય છે, ગુડ્સની એક્સચેન્જ થાય છે, that is called international trade. Here trade takes place across the political limits of the nation. આગળ બે દેશના જે પોલિટિકલ લિમિટ્સ છે એના વચ્ચે એમની સાથે જે ટ્રેડ થાય છે, that is international trade. It is also called as external trade or foreign trade. ક્લિયર આટલે સુધી? ચલો આગળ. હવે બંને વચ્ચેના જે તફાવત છે, ડિફરન્સીસ છે, ઇન્ટરનલ ટ્રેડ અને ઇન્ટરનેશનલ ટ્રેડ વચ્ચે શું ડિફરન્સ છે, ચલો એને આપણે સમજીશું. ડિસ્ટિંક્શન બિટવીન ઇન્ટરનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. પહેલો શબ્દ છે ફેક્ટર મોબિલિટી. ફેક્ટર્સ એટલે કયા કયા ફેક્ટર્સ? લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રેન્યોર. આ ચાર આવે છે. જમીન એક એવો ફેક્ટર છે જેને આપણે ઓબ્વિયસલી કોઈ એક જગ્યાથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી શકતા નથી, એટલે એને આપણે છોડ દઈએ. બાકીના કયા ત્રણ વધ્યા? લેબર, કેપિટલ અને એન્ટરપ્રેન્યોર. તો આ ત્રણની તો મૂવમેન્ટ આપણે કરી શકીએ ને એક જગ્યાએથી બીજી જગ્યા પર, રાઈટ? તો ચલો હવે તમે વિચારો, દેશની અંદર અંદર તમારે લેબર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો જઈ શકાય, એકદમ ઇઝીલી જઈ શકાય. રૂપિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા હોય, આપણે ગુજરાતની જગ્યાએ આપણે એમ વિચારીએ કે ભાઈ હું તો રૂપિયા મહારાષ્ટ્રમાં ઇન્વેસ્ટ કરું, હું કર્ણાટકમાં ઇન્વેસ્ટ કરું, રાજસ્થાનમાં કરું, દિલ્હીમાં, કોઈ પણ જગ્યાએ આપણે ઇઝીલી કરી શકીએ છીએ, રાઈટ? પણ એની સામે તમે જાતે વિચારો, હું એમ વિચારું કે હું તો અમેરિકામાં જે રૂપિયા ઇન્વેસ્ટ કરું, ઇઝી છે? ના. જેટલું ઇઝી આપણે મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં આપણે રૂપિયા ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, એટલું ઇઝીલી અમેરિકામાં જઈને કે ચાઇનામાં જઈને કે જાપાનમાં જઈને રૂપિયા ઇન્વેસ્ટ કરી શકતા નથી. તે દેશના જે રૂલ્સ રેગ્યુલેશન છે આપણે વિચારવા પડશે, સમજવા પડશે. લેબર્સ, કાલે ઉઠીને તમારે એમ મન થાય કે ભાઈ બેંગ્લોરમાં બહુ ઓપોર્ચ્યુનિટી સારી છે, ચાલો હું ત્યાં જઈને જોબ કરી લઈશ, ત્યાં જઈને ધંધો ચાલુ કરી દઈશ, તો તમે કાલે ઉઠીને ત્યાં જઈ શકો છો, કાલે ઉઠીને ત્યાં તમે નોકરી શોધી શકો. પણ એ પરિસ્થિતિ શું તમારે અમેરિકાની કરી શકાય? એમ ઈચ્છા થાય બસ ચાલો કાલથી અમેરિકા પહોંચીને કાલથી રહી ધંધો ચાલુ કરી દો. ઇમિગ્રેશનના લોસ લાગુ પડશે ભાઈ, ખબર પડી? આ વસ્તુ જરા જોવી પડે. જો ફેક્ટર મોબિલિટી મીન્સ મૂવમેન્ટ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર એન્ડ ફ્રોમ વન બિઝનેસ ટુ અનધર બિઝનેસ. એક બિઝનેસથી બીજા બિઝનેસમાં, એક જગ્યાએથી બીજા જગ્યા પર ફેક્ટર્સની શું કરવાની છે? મૂવમેન્ટ કરવાની છે. If factor production are perfectly mobile, the major factor production like labor and capital would move from low paid areas to high paid areas or businesses.
પરફેક્ટલી મોબાઈલ જો ફેક્ટર પ્રોડક્શનની વાત કરીએ તો એવા કયા હોઈ શકે છે? લેબર એન્ડ કેપિટલ. તમે જાતે વિચારો, કોઈક લેબર હોય, એને આગળ વડોદરામાં દિવસના 500 રૂપિયા રોજ મળી રહ્યો છે અને એ જ કામ કરવા માટે એને અમદાવાદમાં 800 રૂપિયા મળતા હોય તો અમદાવાદમાં જઈને કામ ધંધો ચાલુ કરી દેશે કે નહીં કરે? સિમ્પલ લોજિક છે. તમે રૂપિયા કેપિટલની વાત કરીએ, તમે કોઈ એક એક્સ નામના બિઝનેસમાં તમે રૂપિયા રોક્યા છે, હવે ત્યાં આગળ તમને 5% રિટર્ન મળી રહ્યું છે અને કોઈ બીજો બિઝનેસ છે ત્યાં આગળ તમને 15% રિટર્ન મળતું હોય, તમે આ બિઝનેસમાંથી રૂપિયા પાછા ખેંચીને પેલા 15% વાળામાં ઇન્વેસ્ટ કરશો કે નહીં કરો? સિમ્પલ લોજિક છે. તો આ રૂપિયાનું મુવમેન્ટ હોય કે પછી લેબરનું મુવમેન્ટ હોય, એને શું બોલાય? ફેક્ટર મોબિલિટી. આગળ વાત કરીએ. They move to those areas or businesses where they can get a higher rate of return for their services. એવી જગ્યા પર રૂપિયા ઇન્વેસ્ટ થશે, એવી જગ્યા પર લોકો કામ કરવા જશે જ્યાં આગળ એ લોકોને રિટર્ન કેવું મળશે? વધારે મળશે. This factor movement will continue until the factor prices become equal to all over the country. આ ફેક્ટરની મુવમેન્ટ છે કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે. ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી બંનેની પ્રાઇઝીસ, બધી જગ્યા પર પ્રાઇઝીસ કેવી ના થઈ જાય? ઇક્વલ ના થઈ જાય. પણ આ એક કાલ્પનિક વાત છે, આ ક્યારે શક્ય બને નહીં. તમે એક વસ્તુ વિચારો, ગમે તેટલા પ્રયાસ કરી લેવામાં આવે, કોઈ એક જગ્યાના જે વસ્તુની કિંમતો છે, લેબરને જે ચૂકવણી કરવામાં આવે છે, એને તમે બીજી જગ્યા સાથે મેચ કરી શકાય ખરી? ચાલો બીજું બધું છોડો, આપણા દેશની વાત કરીએ અને એ પણ એકદમ સામાન્ય ઉદાહરણ. ઘરમાં જે મેડ કામ કરવા આવે છે, બરાબર, એ અહીંયા ઘડી કદાચ વડોદરામાં કોઈ એક કામના 1000 રૂપિયા લેતા હોય, હવે એ જ કામના મુંબઈમાં શક્ય છે 2000 રૂપિયા લેતા હશે? શક્ય છે બેંગ્લોરમાં કદાચ 2500 રૂપિયા લેતા હશે? પોસિબલ છે કે નહીં? આપણે એમ કહીએ કે ભાઈ આપણા દેશમાં બધી જગ્યાએ છે ને આપણે લેવલ સરખું ના થાય ને ત્યાં સુધી ફેક્ટરની લેબરની મુવમેન્ટ ચાલુ રહેશે. તો શું બધા મેડ બેંગ્લોરમાં જઈને શિફ્ટ થઈ ગયા? આ શક્ય બનવાનું નથી. એટલે આ અમુક વસ્તુ કેવી છે જે આપણે થિયોરિટિકલ એમ લાગે કે ના ભાઈ આ વસ્તુ થશે, પણ એકચ્યુઅલ વાસ્તવિકમાં આ વસ્તુ કદાચ શક્ય ના પણ બને. ઇન અધર વર્ડ્સ, perfect factor mobility results into factor price equalization. બીજા શબ્દોમાં કહીએ તો ફેક્ટર જે પરફેક્ટ ફેક્ટર મોબિલિટી જે છે એનું શું પરિણામ આવશે કે ફેક્ટરના જે પ્રાઇસ છે એમાં ઇક્વલાઇઝેશન આવશે, સમાનતા આવશે. This is turn leads to more or less identical cost condition. અને આનું પરિણામ શું આવે છે? બધી જગ્યા પર કોસ્ટ કન્ડિશન વધતા ઓછા અંશે કેવી થઈ જાય? સરખી થઈ જાય. આઇડેન્ટિકલ એટલે એક સરખી થઈ જાય. The classical economist assumed perfect mobility within the country and zero factor mobility between the countries. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ શું માનતા હતા? એને જરા સમજો. ક્લાસિકલ ઇકોનોમિસ્ટનું એવું માનવું હતું કે દેશની અંદર ને અંદર ફેક્ટર્સ કેવા છે? પરફેક્ટલી મોબાઈલ છે, જ્યારે બે કન્ટ્રીઝની વચ્ચે પરફેક્ટલી ઇમોબાઈલ છે. જાતે વિચારો, આનો મતલબ શું થાય? કે દેશમાં જે ફેક્ટર્સ છે જ્યારે જઈથી જેટલા મૂવ કરવા છે એટલા થઈ જશે. આ વસ્તુ એકચ્યુઅલમાં શક્ય છે, પોસિબલ છે. હમણાં તમને આ મેડવાળું ઉદાહરણ આપ્યું, કીધું, આપણે વિચાર્યું કે ભાઈ બેંગ્લોરમાં 2500 રૂપિયા એક કામના મળી રહ્યા, તો શું બધી મેડ ત્યાં આગળ જઈને કામ કરવા લાગી? પણ આ તો આપણે વાત કરી પરફેક્ટલી મોબાઈલ, તો બધાય ત્યાં જતું રહેવું જોઈએ ને? નહીં જઈ શકે, બરાબર? એટલે અગેન આ વાત કેવી છે? થિયોરિટિકલ છે, પણ આપણે કોન્સેપ્ટને જરા સમજવાનો પ્રયાસ કરજો. બીજી વાત એમ કીધું કે ભાઈ બે દેશ વચ્ચે પરફેક્ટલી ઇમોબાઈલ છે, મતલબ બે દેશની વચ્ચે લેબર એક દેશમાંથી બીજા દેશમાં નહીં જાય, કેપિટલ એક દેશમાંથી બીજા દેશમાં જશે નહીં. તો શું આવું પણ શક્ય છે ખરું? કેટલાય બધા લાખોની સંખ્યામાં દર વર્ષે આપણા દેશમાંથી લોકો બીજા દેશોમાં જઈને કામ ધંધો કરી રહ્યા છે કે નહીં કરતા? રાઈટ? એ જ રીતના આપણા દેશમાંથી લાખો કરોડો રૂપિયા બીજા દેશોમાં ઇન્વેસ્ટ થાય છે કે નહીં થતા? એ રીતના બીજા દેશના લોકો પણ આપણા દેશમાં કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરે છે કે નહીં કરતા? ખ્યાલ આવ્યો? બટ ધીસ ઇઝ નોટ એબ્સોલ્યુટલી ટ્રુ. ઓબ્વિયસલી અમને તો વાત કરી કે આ કહેવા માટે બરાબર છે કે ભાઈ દેશમાં પરફેક્ટલી મોબાઈલ છે અને બે દેશ વચ્ચે પરફેક્ટલી ઇમોબાઈલ છે. આ ખાલી કહેવાની વાત છે, એબ્સોલ્યુટ ટ્રુ નથી. Within the country, mobility of factor production may not be perfect
And between two countries, mobility of production may not be zero. Obvious વસ્તુ છે. In reality, factor of production are more mobile within the country, but less mobile between the countries. આ લાઈન બરાબર છે કે દેશમાં તમે વધારે મોબિલિટી જોઈ શકો છો અને બીજા દેશોની વચ્ચે એમાં ઓછી મોબિલિટી હશે, પણ એવું ના કહી શકાય કે ઝીરો મોબિલિટી, એવું ના હોઈ શકે. ઓછી છે એવું કહી શકાય. આપણા દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને કામ કરવું, બીજી જગ્યાએ રૂપિયા ઇન્વેસ્ટ કરવા, આ થોડું ઇઝી છે. કોના કમ્પેરિઝનમાં? બીજા દેશમાં ઇન્વેસ્ટ કરવા, બીજા દેશમાં કામ કરવા જવું એના કમ્પેરિઝનમાં, રાઈટ? આગળ, બિટવીન ટુ કન્ટ્રીઝ લેબર ઇઝ લેસ મોબાઈલ ડ્યુ ટુ ફોલોઈંગ રીઝન્સ. હવે આપણે વાત એ કરીએ કે ભાઈ બે કન્ટ્રીઝની વચ્ચે લેબર કેમ ઇઝીલી વધારે મોબિલિટી કેમ નથી? તો જો પહેલું કારણ છે એનું જીઓગ્રાફિકલ ડિસ્ટન્સ. ભૌગોલિક દૂર બહુ થઈ જાય. કદાચ આપણે એમ કહીએ કે ભાઈ વડોદરાથી હું તો મુંબઈ કામ કરવા જાઉં. કેટલાય લોકો એવા છે, તમે માનો નહીં, અમદાવાદથી સુરત રોજ અપડાઉન કરવા વાળા લોકો છે. અમદાવાદથી સુરત રોજ અપડાઉન. અને કેટલાય લોકો એવા છે જે સુરતથી મુંબઈમાં જોબ કરવા જાય છે, સુરતથી મુંબઈમાં, અને ડેલી અપડાઉન કરવા વાળા છે. આવી પબ્લિક પણ આપણા દેશમાં. તો આ શું બતાડે છે? તમે દેશમાં છો ને તો ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે મૂવ કરી શકો. પણ એમ કહું, રોજ અહીંથી દુબઈમાં નોકરી કરવા જવાની છે, હા, એ ભૌગોલિક દૂરી વધી જાય, પછી આ થોડુંક કઠિન થઈ જાય, રાઈટ? શું ખબર ભવિષ્યમાં કદાચ કોઈ એવી ટેકનોલોજી આવે કે જેમાં અડધો કલાકમાં દુબઈ પહોંચાય ને અડધો કલાકમાં દુબઈથી પાછા. યુ નેવર નો, રાઈટ? કારણ કે દુનિયા એટલી ફાસ્ટ ટેકનોલોજીમાં આગળ વધી રહી છે ને, એવી ટેકનોલોજી શોધી રહી છે કે આપણે એની કલ્પના જ નહીં કરી શકતા. આગળ, નો વિલિંગનેસ ટુ લીવ ફેમિલી સરાઉન્ડિંગ. આપણા દેશના મેજોરિટી લોકો કેવા છે? ઇમોશનલ લોકો છે. હું અને મારો પરિવાર, મમ્મી પપ્પાને છોડીને હું તો કશે ના જાઉં, બરાબર? હું મારા ફેમિલીથી દૂર રહેવાનું મને પસંદ છે નહીં. આવા છે કેટલાય બધા લોકો છે. કેટલાય લોકોને વિદેશમાં કામ કરવાની ઓપોર્ચ્યુનિટી મળતી હોય છતાંય નથી જતા. કેમ? હું અને મારો પરિવાર. અને વસ્તુ કઈ ખોટું પણ નથી આ વસ્તુ. ડિફરન્સ ઇન લેંગ્વેજ, કસ્ટમ, ક્લાઇમેટ, કલ્ચર, પોલિટિકલ એન્ડ લીગલ એન્વાયરમેન્ટ. ઘણી વસ્તુ આવી પણ હોય કે આપણને ત્યાંનું કલ્ચર ના ફાવે, ત્યાંનું ક્લાઇમેટ ના ફાવે. કેટલાય લોકો એવા મેં જોયેલા છે કે જે લોકો વિદેશમાં નોકરી ધંધો કરવા માટે ગયા હોય, ત્યાંના એ લોકોને સારા એવા વિઝા પણ મળી ગયા હોય, પણ 2-4-6 મહિને પાછા આવતા રહે. કેમ? ત્યાંની ઠંડી સહન નહીં થતી, અથવા તો ત્યાંની ગરમી સહન નહીં થતી. આવી પણ પબ્લિક હોય છે કે જે લોકો અમુક સમયમાં પાછા આવી જતા. ક્લાઇમેટ ના મેચ થાય, કલ્ચર ના પસંદ આવતું હોય. ચાઇનામાં જઈને આપણે રહેવાનું કે બરાબર, ત્યાંનું આગળ વાત કશું બોલવાની જરૂર નહીં, તમારું ફેસ જ કહી રહ્યું છે, તમારું ફેસ રિએક્શન કહી રહ્યું કે ચાઇનામાં જો તમને કોઈને મોકલવામાં આવે તો 100% તમે લાખ રૂપિયાની જગ્યાએ 1.5 લાખની નોકરી આલે ને તોય તમે ના પાડો. Restriction in the form of immigration law and so on. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો તો આ જ છે, ઇમિગ્રેશન લો. તમે જે સરકારના જે નિયમો છે, સ્થળાંતરના જે નિયમો છે, એને ફોલો કરવા પડે. ચલો હવે જરા જોઈએ. સિમિલરલી બિટવીન ટુ કન્ટ્રીઝ કેપિટલ ઇઝ લેસ મોબાઈલ. પહેલા આપણે વાત કરી લેબરની લેસ મોબિલિટીની, હવે આપણે કેપિટલની લેસ મોબિલિટી કેમ હોય છે ને જરા સમજો. એક પહેલું પોલિટિકલ અનસર્ટેનિટી. તમને એમ કહેવામાં આવે કે ભાઈ ચાલો અફઘાનિસ્તાનમાં જઈને તમારી કંપની સેટઅપ કરો, તો રવા દો સાહેબ આપણે. કેમ આવું? કારણ કે અફઘાનિસ્તાનમાં પોલિટિકલ ઇનસ્ટેબિલિટી છે. થોડાક વર્ષો, એકાદ વર્ષ પાછળ જતા રહીએ તો કોઈને એમ કહેવામાં આવે ભાઈ પાકિસ્તાન કાં તો શ્રીલંકાની વાત કરવામાં આવે કે ભાઈ ત્યાં જઈને તમારી કંપની સેટઅપ કરો. ત્યાં આગળ પણ પરિસ્થિતિ કેવી હતી? પોલિટિકલ ઇનસ્ટેબિલિટી, ઇકોનોમિક ક્રાઇસિસ ચાલતા હતા. તો ઓબ્વિયસલી કોઈ પણ કંપનીનો માલિક હોય આવી જગ્યા પર રૂપિયા ઇન્વેસ્ટ કરવાનું વિચારશે નહીં. પછી એનો બીજો પોઈન્ટ છે ઇનસ્ટેબિલિટી ઓફ ફોરેન કરન્સી. કોઈ દેશની ફોરેન કરન્સી પણ જો ઇનસ્ટેબલ હોય, અચાનક એની કરન્સી, એની વેલ્યુ બહુ જ ડેપ્રિશિએટ થઈ જતી હોય, બરાબર, તો ઓબ્વિયસલી એવા કન્ટ્રીમાં પણ રૂપિયા ઇન્વેસ્ટ કરવા યોગ્ય હોતા નથી. આના પાછલા વર્ષોમાં 2-4 ઉદાહરણો બન્યા છે. ઝિમ્બાબ્વેનું જ એક છે, બરાબર, પછી વેનેઝુએલાનું જે તમને વચ્ચે વાત કરી હતી, રાઈટ? તો આપણે કહીએ છીએ ને
પેલું વેટિકન સિટી વાળું છે વચ્ચે વાત આવી હતી. તો હવે કેટલી બધી એવી કન્ટ્રીઝ છે કે જ્યાં આગળ રાતોરાત એટલો બધો ફુગાવો વધી ગયો કે કન્ટ્રીની ઇકોનોમીની બેન્ડ વાગી ગઈ હતી. આ વસ્તુ હોય. ઇગ્નોરન્સ ઓફ પ્રોસ્પેક્ટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ફોરેન કન્ટ્રી. કેટલાય લોકો ઇગ્નોરન્સ રાખતા હોય. ઇગ્નોરન્સ એટલે બિલકુલ બેદરકારી, નિષ્કાળજી રાખતા હોય. એ લોકોની પાસે રૂપિયા તો હોય પણ એમને ખબર ના હોય કે વિદેશમાં કઈ જગ્યા પર ઓપોર્ચ્યુનિટી છે જ્યાં આગળ લોકો ઇન્વેસ્ટ કરી શકે છે. ઇમ્પરફેક્ટ બેન્કિંગ સિસ્ટમ. વિદેશમાં ઇન્વેસ્ટ કરવા છે પણ કેવી રીતે ના કરવા, રૂપિયા ત્યાં કેવી રીતે ના મોકલવા, કદાચ આ બેન્કિંગ સિસ્ટમ પરફેક્ટ ના હોય તો પણ આ વસ્તુ શક્ય નહીં બનશે. ડિફરન્સ ઇન ટેક્સ સિસ્ટમ એન્ડ મિસટ્રસ્ટ. શું કહ્યું છે? ટેક્સ સિસ્ટમમાં ડિફરન્સીસ હોય, ટેક્સ સિસ્ટમમાં મિસટ્રસ્ટ હોય. લાસ્ટ યરમાં તમને એક વાત કીધી હતી, મિસટ્રસ્ટ એટલે અવિશ્વાસ. લાસ્ટ યર એક વાત તમને કીધી હતી કે આપણા દેશમાંથી કેટલાય બધા કરોડપતિ લોકો દેશ છોડીને વિદેશોમાં સેટલ થઈ ગયા છે. આપણે બધાને એમ જ ખબર છે કે આપણા દેશમાં ટેક્સ સ્લેબ મેક્સિમમ કેટલા ટકા છે? 30%. બરાબર, 30%નું જ ખબર છે. બટ આ અધૂરી વાત છે. તમારી ઇન્કમ 5 કરોડની ઉપર જવાનું ચાલુ થાય ને 42% ટેક્સ સ્લેબ લાગે. કેટલા ટકા? સાહેબ આનો મતલબ ભાઈ જો કદાચ તમે વર્ષે 10 કરોડ કમાયા ને એટલે 4 કરોડ ને 20 લાખ રૂપિયા સરકાર ટેક્સ તરીકે લઈ જશે. 10 કરોડ કમાયા એટલે સરકાર કેટલા લઈ જશે? 4 કરોડ ને 20 લાખ. તમારા હાથમાં કેટલા વધ્યા? 5 કરોડ ને, હું તો 10 કરોડ કમાવ્યો. ના ભાઈ ના, 5 કરોડ ને 80 લાખ. બરાબર? તમે હવે જાતે વિચારો, આપણા દેશમાં જે લોકો આવા કરોડોની અંદર અર્નિંગ કરવાનું ચાલુ થઈ જાય, હવે સમજો કેમ એ લોકો વિદેશમાં સેટલ થવાનું પ્લાન કરતા હોય છે? કારણ કે જેટલો અહીંયા ટેક્સ તરીકે રૂપિયા ચૂકવશે ને એટલા રૂપિયામાં તો એ લોકો ત્યાં આગળ લક્ઝરિયસ લાઈફ જીવી લેશે. કેટલી બધી જગ્યા એવી છે જ્યાં આગળ ટેક્સ સિસ્ટમ બહુ જ મિનિમલ છે. હા, એવા પણ કેટલી કન્ટ્રીઝ છે જ્યાં આગળ ટેક્સ આપણા કરતા પણ વધારે છે. એવી પણ કન્ટ્રીઝ છે જ્યાં 42%ની જગ્યાએ કદાચ 50% પણ હશે. એવી પણ કન્ટ્રીઝ છે. રાઈટ? તો આવી વસ્તુ હોય. Because of less mobility, factor of production between countries, factor prices are different in different countries. આ ફેક્ટર પ્રોડક્શન, આ જે ફેક્ટર ઓફ પ્રોડક્શન ની જે મોબિલિટી જે છે એમાં ડિફરન્સ હોય છે. એના કારણે જે પ્રાઇસ જે હોય છે, ફેક્ટર ઓફ પ્રોડક્શન ની જે પ્રાઇસીસ છે એ પણ આપણને શું જોવા મળે છે? ડિફરન્ટ જોવા મળે છે. And due to this distinction between internal trade and international trade becomes more meaningful and significant. અને આ જે તફાવત છે ને, ફેક્ટર મોબિલિટીનો તફાવત, એના જ કારણે ઇન્ટરનલ ટ્રેડ અને ઇન્ટરનેશનલ ટ્રેડ બહુ વધારે મહત્વનો અને સમજવા વાળો મુદ્દો થઈ જાય છે. ચલો હવે સેકન્ડ પોઈન્ટ આપણે વાત કરીએ. પહેલા આપણે શેની વાત કરી? ફેક્ટર મોબિલિટીની. હવે આપણે વાત કરીશું પ્રોડક્ટ મોબિલિટીની. તમે ગુજરાતમાં કોઈ વસ્તુ બનાવી, મહારાષ્ટ્રમાં વેચવી હોય તો ઇઝીલી વેચી શકો કે ના વેચી શકો? પણ એ પ્રોડક્ટ તમે એમ કહો હું તો સાહેબ પાકિસ્તાનમાં જઈને વેચું, એટલે તમારે નિયમો ફોલો કરવા પડે, કેટલા બધા અપ્રુવલ લેવા પડે. ઓકે ના? તમે એમ કહો હું તો સાહેબ ચાઇનામાં જઈને વેચું, કશો વાંધો નહીં, વેચી શકાય, પણ એના જે નિયમો છે એને આપણે જોવા પડે. પણ એટલા બધા નિયમો કદાચ આપણે એમ વિચારીએ કે ભાઈ દિલ્હીમાં જઈને વેચું તો કદાચ એટલા બધા નિયમો નહીં લાગુ પડતા હોય. ઓકે ના? જો product mobility means movement of goods and services from one place to another place. જે આપણા goods અને services છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવાના છે. Within a nation, movement of goods and services between two regions is free. દેશમાં એક જગ્યાએથી બીજા જગ્યા પર goods ને મૂવ કરવા હોય તો કેવા હોય? ફ્રી છે. એ કેવા છે ભાઈ? ફ્રી છે. There are only natural barriers of distance and transportation. દેશમાં ખાલી એક તકલીફ કઈ આવી શકે? જે નેચરલ ડિસ્ટન્સ હોય. કદાચ કોઈ એમ કે ભાઈ હું તો કાશ્મીરમાંથી કન્યાકુમારીમાં માલ વેચવા જાઉં, વેચી શકાય. દેશનો એક છેડથી બીજા છેડા સુધી આપણે જવાનું છે તો આ ડિસ્ટન્સ કદાચ બહુ લાંબુ થઈ જશે. બરાબર? કોઈ એમ કે ભાઈ કચ્છમાંથી હું તો સિક્કિમમાં જઈને માલ વેચું, વેચી શકાય, બિલકુલ વેચી શકાય, પણ આ ડિસ્ટન્સ કેવું થઈ જશે? થોડું લાંબુ થઈ જશે. But in case of international trade, movement of goods and services between two countries is not free. આપણા દેશના
બહુ ઓછી કન્ટ્રી સાથે એવી ટ્રીટીઝ છે, એવા કરાર છે કે જ્યાં તમે ફ્રી ગુડ્સની મૂવમેન્ટ કરી શકો છો, કે જ્યાં તમે ટેક્સ સિસ્ટમ નથી, પણ બીજી કોઈ કન્ટ્રી સાથે તમારે મૂવમેન્ટ કરવી હોય તો તમારે એક્સ્ટ્રા ચાર્જીસ, એક્સ્ટ્રા ટેક્સીસ પે કરવા પડતા હોય છે. Because there are not only natural barriers are in the form of import duties, import and export quotas, exchange control, non-tariff, that is hidden barriers and so on. બે દેશ વચ્ચેની વાત આવશે ને ત્યારે ડિસ્ટન્સ તો એક વસ્તુ છે જ, પણ એના સિવાય પણ આ બધા મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ભાઈ તમારે ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટીઝ પે કરવી પડે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કોટાસને ધ્યાનમાં રાખવા પડે, બરાબર. પછી એક્સચેન્જ કંટ્રોલને જરા ધ્યાનમાં લેવું પડે. તમારે ઇમ્પોર્ટ કરવું છે, અમેરિકાથી ઇમ્પોર્ટ કરવું છે, અમેરિકા વાળા શું માંગશે? ડોલર્સ માંગશે કે નહીં માંગે? તો આપણે ડોલર કઈથી લાવીશું? પડી ખબર? હવે ડોલર મેળવવાની જે જગ્યાઓ હશે ત્યાં આગળ તમારે બધા પ્રૂફ આપવા પડે. એ લોકોએ ના પાડી દીધી. સરકારના નિયંત્રણમાં હોય ડોલર્સ, બરાબર, કે કોને કેટલા ડોલર્સ આપવા ના આપવા તમને ના પાડી દીધી. તમારથી ઇન્ટરનેશનલ ટ્રેડ થશે નહીં, કરી શકાય. મોરઓવર, spirit of nationalism and growing protectionism and so on also reduce the volume of international trade. આજે આપણે રાષ્ટ્રવાદી જે વિચારધારા હોય, પછી જે ગ્રોઈંગ પેટ્રિયોટિઝમ જે હોય, દેશભક્તિ, હું અને મારો દેશ હોવો જ જોઈએ, આ દેશભક્તિની જે ભાવના છે હોવી જ જોઈએ. આની સાથે તમે એક વસ્તુ વિચારો, જ્યારે આપણે મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ આવ્યા, બરાબર, મેક ઇન ઇન્ડિયા, ત્યારથી તમે જો સ્ટાર્ટિંગમાં એટલું બધું બહુ નહોતું, પણ આજકાલ તમે જેટલા લોકો તમે માર્ક કરશો ને, શોપિંગ કરતા વખત તમે શું એક વસ્તુ ચેક કરી લેતા હો છો કે આ વસ્તુ કઈ જગ્યાની બનેલી છે, શું આ ઇન્ડિયામાં બનેલી છે કે નહીં. પહેલા આવી જાગૃતતા નથી, હવે લોકોની અંદર આવી જાગૃતતા આવી છે કે લોકો એવું હવે પ્રેફરન્સ આપવાનું ચાલુ કર્યું છે કે ભાઈ આપણા દેશની વસ્તુ હોય ને તો વધારે સારું. એનો મતલબ એવું નહીં કે આપણે ચાઇનીઝ વસ્તુ નહીં ખરીદતા કે બીજા કોઈ દેશમાં બનેલી વસ્તુ નહીં, હજી પણ ખરીદીએ જ છે, હજી પણ એટલા જ પ્રમાણમાં ખરીદીએ, પણ આ એક જાગૃતતાની વાત છે ને, હવે ધીરે ધીરે લોકોની અંદર વધી રહી છે. નેક્સ્ટ હવે ડિફરન્ટ માર્કેટ્સ. વિધિન અ નેશન માર્કેટ્સ આર હોમોજીનિયસ. દેશમાં માર્કેટ કેવા હોય? હોમોજીનિયસ, એક સરખા પ્રકારના. વિધિન અ કન્ટ્રી a language, taste and preference, customs, traditions and so on more or less same. દેશમાં તમે જો લેંગ્વેજ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ, કસ્ટમ, ટ્રેડિશન, આ બધી વસ્તુઓ કેવી હોય? વધતા ઓછા અંશે સરખી જ હોય ને. તમે આપણે એમ વિચારો, ભાઈ લગ્ન પ્રસંગમાં જે ઉપયોગમાં આવતી વસ્તુઓ છે, આપણે એનો વ્યાપાર કરતા હોઈએ, તો આપણા દેશમાં કોઈ જગ્યાના લગ્નો હશે તો વધતા ઓછા અંશે બધી વસ્તુઓ સેમ અથવા સિમિલર વસ્તુઓ વપરાતી હશે. અને એમ વિચારે કે અહીંયા આપણા દેશમાં અમેરિકાની વચ્ચેનું આપણે લગ્નનું જરા વિચારીએ. અહીંયા ઘડી આપણે લગ્ન થાય તો આખા ગામને આમંત્રણ હોય, 1000, 2000, 5000 પબ્લિક વગર તો આપણે લગ્ન પૂરું ના થાય, બરાબર. અને ત્યાં ઘડી 50 ની ઉપર આવે તો ઓહો માય ગોડ, સો મેની ગેસ્ટ, ઓ વાવ. આ બધું તેનું કલ્ચર જ આખું અલગ છે. ત્યાં તો 20-25 ની અંદર તો, અને આપણે લગ્નમાં વિધિ 3-3 કલાકની ચાલતી હોય. હા, કોઈ અલગ રીતની વિધિ કરવી હોય તો તમે અડધો કલાકમાં પણ લગ્ન પતતા હોય, બરાબર. પણ આમ નોર્મલ જોવા જોઈએ તો 3-3 કલાક લગીને લગ્ન ચાલે. ત્યાં ઘડી સમજી ગયા, એક 2-4 લાઈનો બોલાવડાવે અને 2-4 લાઈનો પછી હો ગયા લગન, ચાલો ઉપડો. ત્યાં આગળ લગ્ન કરવાની પ્રોસીજર આખી અલગ છે. બટ ઇન્ટરનેશનલ માર્કેટ્સ આર હેટ્રોજીનિયસ. ઇન્ટરનેશનલ માર્કેટ્સ કેવા છે? હેટ્રોજીનિયસ, એટલે અલગ અલગ વિવિધતાવાળા હોય. એન્ડ ધીસ ઇઝ ડ્યુ ટુ ડિફરન્સ ઇન, આ બધા માર્કેટ અલગ અલગ કેમ હોય? ડિફરન્સ ઇન લેંગ્વેજ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ, કસ્ટમ્સ, ટ્રેડિશન્સ એન્ડ સો ઓન. આ બધાના કારણે માર્કેટ કેવા હોય છે? હેટ્રોજીનિયસ. ચલો, ફોર્થ પોઈન્ટ સમજીએ. ડિફરન્ટ national groups. Within a nation, trade takes place among the same group of people. The socio-economic environment is almost same within the country. દેશમાં તમે જે સામાજિક અને આર્થિક સ્થિતિ જોશો ને તો ઓલમોસ્ટ બધાની કેવી હશે? વધતા ઓછા અંશે સિમિલર હશે. But socio-economic environment is different in different countries, and therefore international trade takes place among different group of people. વિદેશ સાથે વ્યાપાર કરશો તો સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓબ્વિયસલી બધાની કેવી હશે? અલગ અલગ હશે. એકોર્ડિંગ ટુ ફ્રેડરિચ
ડોમેસ્ટિક ટ્રેડ ઇઝ અમોંગ અસ. ડોમેસ્ટિક ટ્રેડ જે થાય છે તે આપણા વચ્ચે થાય છે, જ્યારે ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ બિટવીન અસ એન્ડ ધેમ. એક ઇન્ટરનેશનલ ટ્રેડ કોના વચ્ચે થાય છે? આપણી અને તેમની વચ્ચે થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે ડિફરન્ટ પોલિટિકલ યુનિટ્સ. હવે ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું, બરાબર, એનડીએની સરકાર બનશે. હવે એનડીએની સરકાર ભારતમાં બનશે, એનડીએની સરકાર અમેરિકામાં બને. પોલિટિકલ વસ્તુઓ કેવી છે બધી જગ્યા પર? એન્વાયરમેન્ટ, પોલિટિકલ એન્વાયરમેન્ટ બધી જગ્યાનું અલગ અલગ હોઈ શકે. નેશનલ ઓર ડોમેસ્ટિક ટ્રેડ ટેક્સ પ્લેસ વિધિન સેમ પોલિટિકલ યુનિટ. દેશમાં દેશમાં તમે વેપારની વાત કરશો તો પોલિટિકલ એન્વાયરમેન્ટ ઓલમોસ્ટ કેવું હશે? સિમિલર હશે. It has its own commercial policy which is almost the same throughout the country. આપણા દેશમાં જીએસટી લાગ્યું, તેવું થોડી છે પાર્શિયાલિટી કે ના ભાઈ જીએસટી ગુજરાત માટે ઓછું રાખીએ કારણ કે ગુજરાતના પ્રધાનમંત્રી છે તો એના માટે ઓછું રાખો, બરાબર, અને આ બીજા બધા રાજ્યના હતા કે તૈના તમારા પ્રધાનમંત્રી, ચાલો તમે લોકો વધારે આપો. આવું તો કોમન સેન્સની વાત છે, આવું તો થવાનું નહીં. પણ આ વસ્તુ તમે બે દેશની વચ્ચેની વાત હોય તો ત્યાં તમારા પોલિટિકલ એન્વાયરમેન્ટ અલગ હશે, પોલિટિકલ સિચ્યુએશન અલગ હશે, ત્યાં તમારી ટ્રેડની જે ટેક્સેશનની સિસ્ટમ હશે એ બધી કેવી હશે? અલગ અલગ હશે. બટ ઇન્ટરનેશનલ ટ્રેડ ટેક્સ પ્લેસ બિટવીન કન્ટ્રીઝ which have different political units. Each country tries to protect its own interests at the cost of other countries. ઇન્ટરનેશનલ ટ્રેડમાં બધા શું વિચારે? ભાઈ આપણી કન્ટ્રીને વધારેમાં વધારે ફાયદો થવો જોઈએ, સામેવાળા ઓછો ફાયદો થશે ને તો ચાલશે, આપણને ફાયદો, આપણને લાભ મળવો જોઈએ. ચલો પછી એક નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપ્યો છે ડિફરન્ટ મોનેટરી યુનિટ્સ. આપણા દેશમાં વ્યાપાર કરવા માટે ગાંધી બાપુ જ ચાલે, મતલબ ઇન્ડિયન કરન્સી જ ચાલે, રાઈટ. આપણા દેશમાં કદાચ કોઈ અમેરિકન ડોલર લઈને કોઈ દુકાને આપવા જશો તો કદાચ એને નકલી સમજીને ફાડીને ડસ્ટબિનમાં નાખી દેશે, કહેશે આ ભાઈ રમવા પેલા છોકરા બચ્ચાઓની રમવાની નોટ લઈને કઈ આવ્યો તું વસ્તુ ખરીદવા? નહીં ચાલે. કેમ નહીં ચાલે? એક દેશમાં એક જ કરન્સી ચાલતી હોય છે, પણ બે દેશની વચ્ચે વેપાર આવે તો બંને દેશની કરન્સી અલગ થઈ ગઈ. જો within a nation monetary laws, financial system, financial arrangement and so on are same. A single currency is used as medium of exchange or measure of value throughout the country and therefore exchange becomes smooth. દેશમાં દેશમાં વ્યાપાર કરવો કેવો થઈ જાય છે? સ્મૂધ થઈ જાય છે. બટ ઇટ ઇઝ નોટ સો ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ. પણ આ વસ્તુ ઇન્ટરનેશનલ ટ્રેડ માટે સેમ લાગુ પડતી નથી. Different countries have different currencies. For instance, America has dollar, Britain has pound, Japan has yen, India has rupee, and so on. It means if an Indian wants to import some goods from America, he has to first get US dollar and then he can buy goods from America. અમેરિકાથી માલ ખરીદ્યો હોય તો અમેરિકન ડોલર્સ આપણે લેવા પડશે, પછી જ મંગાવાશે ને ભાઈ, આ રીતે. સો conversion of currency is necessary, but there may be problems like non-convertibility of currency. પણ ઘણી વાર હમણાં જ એક વાત કીધી, અમેરિકાથી માલ મંગાવવા માટે ડોલર જોઈએ, પણ આપણે જ્યાંથી ડોલર લેવાના છે આપણે ડોલર આપવાની જ ના પાડ દે તો ત્યાં આગળ ભાઈ તમારો વેપાર અટકી શકે કે ના અટકી શકે? આ વસ્તુ exchange control and so on. Thus, international trade is not as smooth as national trade. જેટલું ઇઝીલી તમે ઇન્ડિયામાં વેપાર અંદર અંદર કરી શકો છો એટલું કદાચ બીજા દેશ સાથે એટલું સ્મૂથલી કરી શકાશે નહીં. એન્ડ લાસ્ટ પોઈન્ટ આપણને આપ્યો છે ડિફરન્ટ પોલિટિકલ એન્ડ ઇકોનોમિક એન્વાયરમેન્ટ. તો જો within a nation, political and economic environment is more or less same in all region. For instance, legal framework, laws regarding consumption, production, exchange of goods and services are same in a country. દેશમાં દેશમાં બધા આ બધા કાયદા કાનૂન કેવા હશે? ઓલમોસ્ટ સિમિલર હશે અથવા તો સેમ જ હશે. Even production techniques, factor proportion, factor prices, infrastructure facilities, production functions or possibilities and so on are almost same within the country. આ બધી વસ્તુઓ પણ ઓલમોસ્ટ દેશમાં કેવી હશે? સેમ જ હશે. Government policies about interest rate, wages, tax price and so on are same in a country.
આપણા દેશમાં એવું થોડી ન છે કે ભાઈ ગુજરાતમાંથી તમે બિઝનેસ માટે લોન લેશો તો તમને 5% મળશે અને મુંબઈમાં જઈને લોન લેશો તો તમને એ જ લોન 25% મળશે. આવું તો છે નહીં ને, બરાબર. ઓલમોસ્ટ બધા રેટ ઓફ ઇન્ટરેસ્ટના ને બધાના પણ કેવું હોય છે, સિમિલર હોય છે અથવા સેમ હોય છે. માર્કેટ સ્ટ્રક્ચર, that is degree of competition or monopoly in production, taste and preference of consumers and so on are more or less same in a country. આ બધી વસ્તુ પણ દેશમાં કેવી હોય, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ, પ્રોડક્ટ્સ, બરાબર, ડિમાન્ડ, આ બધું ઓલમોસ્ટ કેવું હોય બધી જગ્યા પર દેશમાં સેમ જ હોય છે. All this would create certain economic environment or investment climate within a country. However, all these are different between nations, so internal trade becomes different from international trade. દેશમાં તો આ બધી વસ્તુ ઓલમોસ્ટ સિમિલર હશે પણ બે દેશ વચ્ચે ડિફરન્ટ હશે, એટલા માટે ઇન્ટરનલ ટ્રેડ અને ઇન્ટરનેશનલ ટ્રેડ બંને કેવા હોય છે, અલગ અલગ. ક્લિયર થઈ ગઈ બધાને વાત? પરફેક્ટ.